ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં છું. હું આશા રાખું છું તમે બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો આજે અમે સવારમાં આવી ગયા છીએ થોરી ગામની સીમમાં. આ છે ધવલ. ધરો ઉખાડવાનું વ્યાવાનું રોપવા. તો અત્યારે મેં આ ધરો વ્યાઈને આવ્યા છીએ. અમે ચાલ્યા આવા બધા. બધું જો નાખ્યું દેખાય, બધું નાખ્યું છે. તો અમે હવે ધરો રોપીએ પછી તમને મળે. ચા પીવાનો ટાઈમ થશે એટલે ચા આવે પછી તમને મળીએ. ચા આવી ગઈ છે. હા, ધવલભાઈ ચા લઈને આવી ગયા છે. બધા દાડિયા કામ કરે હતા. બહાર દર્શન ચા જશે એમને બધાને ચા મોઢે મેં કોના કેટલો પાદરો અંદર જઈને તો પીશે અહીંયા ચાલે છે. અહીંયા બધું આવી રહ્યું. હવે આપણે પછી ચા પી લઈએ. આપણે પીવી જ પડે ને. તો હવે આપણે ચા પી લઈએ. સરસ બન્યું છે. તો ચા પી લઈએ પછી તમને મિત્રો મારા હવે આ કામ આવી ગયું છે. આ ધરો ઠેલીમાં ભર્યું છે. એ હવે ખેતરમાં ઉલાળી નાખવાનો. તમને બતાવો હમણાં ધરો ધરો છે. તો હું ઓલા ખેતરમાં નાખી દઉં. ચલો પછી તમને મળું. હવે મિત્રો અમે ધરો સોંપીને આવી ગયા છીએ. તો હવે આખું લુક બગડી ગયું છે મારું. તો હવે આ કિનારમાં છે પાણી. તો હાથ પગ ધોઈ લઈશું પછી ખાઈ લઈએ. તો હવે પછી ખાઈને તમને સાંજુરો મળું 4-5 વાગે. તો કિનાર છે તો હવે આપણા પગ ધોઈ લઈએ તો પછી તમને મળું. તો અત્યારે અમે ખાઈ લીધું છે. હા સર, હવે ધરો વ્યાન તો રોપવા જવાનું કહું ટૂંકમાં. અને આ એક ટ્રેક્ટર આઈસર ટ્રેક્ટર છે. સારું બનાવી નાખ્યું સારું. શું કરતું આમ હોલકર આપણે જવાનું લોકેશન ના જ આપણે આમ આમાં જવાનું. હા, ધરો જો બધા લઈ જાય છે. તો ફાઇનલી આપણા ધરો લેવા આવી ગયા છીએ. ધરો સારો છે. ટ્રેક્ટર ચાલુ છે. જુઓ તો ટ્રેક્ટર સરસ છે. ધરો કહેવાય, અંગ્રેજી શું કહેવાય? વાટે છે ખડ કહેવાય. તો આ ધરો લઈને અમે આગળ જઈએ છીએ ત્યારે પછી તમને મળીએ. તો આપણે ધરો લઈને નીકળી ગયા છીએ. આપણે ક્યાં સામે ઓલા બધા ચાલીને જાય ને ત્યાં જવાનું છે. તો હવે અમે તમને ત્યાં જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો હું ક્યારનો કામ કરું, થાકી તો ગયો છું. ખેતરમાં તમને દેખાય બધી જુડીઓ નાખું છું ડાંગરની. ધરો કહેવાય મારા અહીંયા. તમારે શું કહેવાય કહેજો. આ ખેતર પતી જાય પછી અમે ઘરે જઈશું. આ પહેલી વખત દાડી આવ્યો છું. પપ્પાએ મોકલ્યો છે કે જ્યાં ગાડી લઈને જા અને દાડી કરતા. એ દાડી કરવા આવ્યો છું. તો હવે તમને પછી મળું ગાડીએ 4 વાગે પછી. ઓકે, તો હવે અમે ફાઇનલી ઘરે જઈને તમને મળીએ. ઓકે, બાય. તો ફાઇનલ મિત્રો આપણે ગામમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે ગામ. આ છે આપણું પાદર. તો હવે હું તમને ઘરે જઈને મળું. ઓકે, તો ફાઇનલી મિત્રો હવે હું ઘરે આવી ગયો છું. ધરો નાખીને આવ્યો તો હવે આવ્યો છું ઘરે. તો હવે અત્યારે મારા ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટ હતી, એની આજ ફાઇનલ મેચ છે. તે જીતી ગયા. તો ચાલો હવે તમને ત્યાં જઈને જે ટુર્નામેન્ટની ફાઇનલ ટ્રોફી આપે છે તે બતાડું. મેચ તો ના જોઈ શક્યો. તો ચાલો હવે તમને હું તે ફાઇનલ ટ્રોફી આપે છે તે તમને બતાડું. મોટી વાત છે. દરેક ટીમ રનરઅપ નથી હોતી ભાઈ, સમજ્યા? રનરઅપ ની ટ્રોફી એનાયત કરે છે આપણા રસિકભાઈ અને શૈલેષભાઈ, જે નલકાંઠાના આપણા દરેક કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે. અને દરેક ટીમ રનરઅપ ની ટ્રોફી એનાયત કરી રહ્યા છે. તો દરેક ટીમના મેમ્બર્સ આવી જાવ છો. એમનો લેવલ અભિનંદન. જીતનાર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. આપણે કાંતિભાઈને જીતનાર ટીમને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. જતો રહેજો. જમા
આપણે તમે સામે જો જીતનાર કારણ ટીમને કે રામાધણીના બધા ખેલાડીઓએ બહુ સારી મહેનત કરી છે અને એવું સારું એવું પ્રદર્શન પણ કર્યું છે. રામાધણીએ બહુ સારી મહેનત કરી છે અને ફાઇનલમાં વિજય મેળવ્યો છે રામાધણીએ. કોંગ્રેચ્યુલેશન રામાધણી. તો ફાઇનલ મિત્રો હવે ક્રિકેટના ગ્રાઉન્ડથી અમે ઘરે આવી ગયા છીએ. તો હવે હું આ વ્લોગને એન્ડિંગ કરું છું. કે વ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું કાલે એક સરસ મજાના નવા વ્લોગમાં. જય હિન્દ, જય દ્વારકાધીશ.